લેજો, 65 વર્ષની ઉંમર પછી તમારા મુખ્ય બે મિત્ર કોણ છે? આખી જિંદગી આપણે વ્યવહાર વહીવટ કર્યો હોય અને પછી આદર્શ દ્રષ્ટાંતો નહીં લેવાના કે ઘણા બધા દેશોના પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર બધા 65 ને 70 ને 75 ને 80 વર્ષે બને છે, તો હું કેમ ના કરી શકું? એ લીગ જુદું છે અને એ તંત્ર જુદું છે. તમને એમ કે જો બાઇડન 80 વર્ષની ઉંમરે અમેરિકાના પ્રેસિડેન્ટ છે તો હું મારા ઘરનો પ્રેસિડેન્ટ 82 વર્ષે 4 જણા છે, કેમ નહીં? નહીં. કેમ નહીં? એનો જવાબ શું? બોલો તો, કેમ નહીં? એનો જવાબ શું? નહીં. એટલે આપણે આપણું મન એ શ્રદ્ધા અને ભક્તિમાં વાળી દેવાનું, નામ સ્મરણ કરવાનું, સત્શાસ્ત્રોનું વાંચન કરવાનું, ભક્તિ કરવાની. This is the way of life after 65. This is the purpose of life after 65. This should be the aim of your life after 65. પણ એ ક્યારે? અત્યારથી થોડી નાની ઉંમરે ટેવ પાડી હોય ને, જ્યારે તમે 25, 30, 35, 40 થોડો ટેવ પાડી હોય ને, તો 65 વર્ષે એને હાથમાં માળા લઈને નામ સ્મરણ કરવાનું મન થાય. બાકી ફ્લેટમાં 10મા માળે ગેલેરીમાં બેસી અને કેટલી ટેક્સીઓ પસાર થઈ એ ગણે. નવરાશ, કૂતરા ફરતા હોય એ ગણે શેરીઓમાં. કારણ કે નવરાશ. કારણ હવે તો મોબાઈલ ફોન આવી ગયા એટલે તો ઓહો કેટલું બધું સોશિયલ નેટવર્કિંગ. એટલે ભક્તિમાં તમે મન પરોવશો, શ્રદ્ધા રાખશો તો તમારું મન પ્રફુલ્લિત રહેશે. આ યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર એચ.જી. કોઈંગ, એમણે સાયન્ટિફિક પ્રયોગથી પ્રૂવ કર્યું કે ભગવાનના નામ સ્મરણથી તમને લાભ શું છે. તો 4 એજ ગ્રુપ રાખેલા, એમાં ચોથું એજ ગ્રુપ છે ને 65 થી ઉપરનું જ હતું. પહેલું એજ ગ્રુપ શું હતું? 4 થી 12 વર્ષના બાળકો. બીજું એજ ગ્રુપ હતું 12 થી 22 વર્ષના ટીનેજર્સ એન્ડ યંગસ્ટર્સ. ત્રીજું એજ ગ્રુપ હતું 22 થી 60 વર્કિંગ ગ્રુપ. અને ચોથું એજ ગ્રુપ જે આજે આપણે વાત છે ને વિષય છે 60 એન્ડ 60 પ્લસ, 80-90 સુધી. 4 એજ ગ્રુપ ઉપર એ લોકોએ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી જ્યારે ભગવાનનું નામ પણ એ લોકો કરે ત્યારે એના શરીરમાં કેવા હાર્મોન્સ રિલીઝ થાય છે. કારણ કે આપણા મનના વિચારો પ્રમાણે, મનની ભાવનાઓ પ્રમાણે, વિચારો અને ભાવનાઓ પ્રમાણે હાર્મોન્સ રિલીઝ થતા હોય. અહીંયા પાછળ આપણે પિટ્યુટરી ગ્લેન્ડ હોય અને બીજા ગ્લેન્ડ્સમાંથી ઇઝ ધ માસ્ટર ગ્લેન્ડ, અને ત્યાંથી બીજા બધા ગ્લેન્ડ્સમાંથી પણ જે હાર્મોન્સ સિક્રેટ થાય એ આપણા વિચારો અને ભાવનાઓ પર બહુ આધારિત છે. એટલે આ લોકોએ પ્રયોગ કર્યો. તો શરૂઆતમાં બધા 4 એજ ગ્રુપના પાછા 1000 જણાને ભેગા કરેલા અને 4000 જણાને, એટલે બહુ સારો સેમ્પલ તૈયાર કરેલું. તો નામ સ્મરણ કરતા પહેલા એ લોકોના સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 1.0 થી એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈઝ થયા. પછી એ લોકોને કીધું કે તમે 12 મિનિટ સુધી જે પણ ભગવાનમાં તમને શ્રદ્ધા હોય તમે નામ સ્મરણ કરો. એવું 4-5 વખત કરાવડાયું. પછી દે વર સેન્ડ બેક હોમ કે ફોર અનધર 8 weeks તમે લોકો આનો પ્રયત્ન કરજો. They did it faithfully. They were part of the subject. 8 વીક પછી એ લોકોને પાછા બોલાવવામાં આવ્યા અને ફરી વખત એ લોકોને કહ્યું કે હવે પાછા ભગવાનના નામ સ્મરણમાં તમે બેસો. એટલે 8 વીક સુધી રોજ એ લોકો 12 મિનિટ જે પણ ભગવાનમાં શ્રદ્ધા તેનું નામ સ્મરણ કરતા હતા. 8 વીક પછી ફરી વખત આ બોથ ડોક્ટર્સ, ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર એચ.જી. કોઈંગ, હું તમને નામ આપું છું, તમે ગૂગલ ઉપર જઈ શકો છો. તો એમણે ફરી વખત એ લોકોને નામ સ્મરણ કરાવી અને પછી આ સાયકોન્યુરો સોફ્ટવેર્સ વર્ઝન 2.0 થી એ લોકોનું માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈઝ થયા. અને રિપોર્ટ તૈયાર થયો. એમાં શું વાત લખી કે 12 મિનિટના નામ સ્મરણથી દરેક એજ ગ્રુપને લાભ છે. 65 થી ઉપરનાને શું લાભ છે હું હમણાં છેલ્લે કહું છું. પહેલાં નીચેથી શરૂઆત કરવું, કારણ કે 65 વર્ષે એડવાન્ટેજ લેવો હોય તો નીચેથી શરૂઆત નામ સ્મરણની થોડી શ્રદ્ધાથી કરવી જોઈએ. જે 4 થી 12 વર્ષના બાળકો હતા એ લોકોને મેમરી પાવરમાં 15 થી 25% વધારો જણાયો. ઇઝન્ટ ધીસ અ બિગ એડવાન્ટેજ ફોર ચિલ્ડ્રન એટ ધીસ એજ? યસ ઓર નો? કે their memory power increases from 15 to 25%. જેને સ્કૂલમાં એકેડેમિક્સમાં કેટલો મોટો લાભ છે.
પછી જે ટીનેજર્સ હતા ફ્રોમ 12 to 22 એ લોકોને એ લાભ થયો કે એ લોકોને વિલ પાવર અને કોન્ફિડન્સ એ 20% અરાઉન્ડ બૂસ્ટઅપ થાય છે ભગવાનના નામ સ્મરણથી. મેં કહ્યું એમ ઇટ ઇઝ અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ ના. સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોના હાર્મોન્સ રિલીઝ થાય, એનું માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ થાય છે. તો જે ટીનેજ હોય ને એ લોકોને વિલ પાવર અને કોન્ફિડન્સની બહુ જરૂર હોય કે આ કરું કે ના કરું, આ કરું કે ના કરું, દ્વિધામાં હોય. પછી જે 22 to 60 એજ ગ્રુપના હતા એ લોકોને એ એડવાન્ટેજ થયો કે એ લોકોની બફર કેપેસિટી વધી ગઈ. એટલે શું? દુઃખ સહન કરવાની શક્તિ વધી ગઈ. ભગવાનના નામ સ્મરણથી દુઃખ સહન કરવાની શક્તિ વધી ગઈ. અને જે છેલ્લું એજ ગ્રુપ હતું કયું? 65 ઉપર, જેની વાત આજે આપણે કરીએ છીએ, 60-65 ઉપરના એ લોકોના એજ ગ્રુપને શું લાભ થયો ભગવાનના નામ સ્મરણથી? તો કહે છે 15 થી 25% વધારો એ લોકોની સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો. એટલે ભગવાનના નામ સ્મરણથી 5 લાભ એ લોકોએ ગણાવ્યા સાયન્ટિફિકલી. એક, તમારો મેમરી પાવર વધે છે. બીજો, તમારું વિલ પાવર વધે છે. ત્રીજું, તમારું કોન્ફિડન્સ લેવલ ઉપર જાય છે. ચોથું, તમારી બફર કેપેસિટી એટલે કે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે. અને પાંચમું, તમારું રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ 12 મિનિટમાં ખાલી આ લાભ છે. આ 12 મિનિટનું ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવું યોગ્ય કે અયોગ્ય? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યોગ્ય. યસ, યોગ્ય છે. તમે બધા કરો જ છો, કરતા જશો, પણ કદાચ કોક અહીંયા હોય એવા હોય કે જે ન કરતા હોય તો કરજો. તો 65 વર્ષની ઉંમરે તમને આ એડવાન્ટેજ છે કે નામ સ્મરણથી તમને આ બધા લાભ છે. દુઃખ સહન કરવાની પણ શક્તિ વધી જાય. કારણ કે એવું બને, પરમ દિવસે જ અમે એક ઘટના અમને જાણવા મળી કે 70 વર્ષની વ્યક્તિ, હી લોસ્ટ હિઝ 40-year-old સન ઇન અ કાર એક્સિડન્ટ. બની શકે છે, બનવા જોગ છે. તમે પણ કોકને એવા જાણતા હશો, સાંભળ્યું હશે. તો 70 વર્ષે એક હેવી ફેમિલી લોસ તો આવ્યો ને, એક શોક તો આવ્યો ને લાઈફમાં. પણ એ વ્યક્તિ રોજ મંદિરમાં 2 કલાક આવીને સત્સંગમાં અને નામ સ્મરણમાં જોડાય. હી એક્સેપ્ટેડ ઇટ. દુઃખ તો લાગે, આપણે એવું નથી કહેતા કે દુઃખ નથી લાગ્યું. માણસ છે, દુઃખ તો લાગે જ, કારણ કે આપણે લાગણીથી જોડાયેલા હોય. પણ એમણે સ્વીકાર કર્યો. અમે એને મળ્યા હમણાં 2 દિવસ પહેલાંની જ વાત છે કે સ્વામી બરાબર, મને દુઃખ તો છે કે હું 70 વર્ષની ઉંમરને મેં 40 વર્ષનો દીકરો મારો ખોયો. એનો એક દીકરો અને એક દીકરી, એની દીકરી 20 વર્ષ, એની દીકરી કંઈક 18 વર્ષની, દીકરો કંઈક 13 વર્ષનો છે. કે સ્વામી હું સમજી શકું છું કે અમારા ફેમિલીમાં તો બહુ જ હેવી લોસ છે, પણ આ એક્સેપ્ટ ઇટ કે કદાચ મારા ફેટમાં હશે, મારી ડેસ્ટિનીમાં હશે, અમારો કર્મ સંબંધ એટલો જ હશે અને ભગવાનની ઈચ્છા. હી વોઝ સ્ટેબલ. તો જો આ વાત હકીકત છે કે ભગવાનના નામ સ્મરણથી તમારી દુઃખ સહન કરવાની શક્તિ, એટલે યોર બફર કેપેસિટી ઇન્ક્રીઝીસ. એટલે 60-65 પ્લસમાં નામ સ્મરણ અને સદવાંચનમાં હંમેશા જોડાવું. કારણ કે એટ ધ એજ ઓફ 65 and 65 પ્લસ યોર બેસ્ટ ફ્રેન્ડ ઇઝ બુક એન્ડ માલા. તમારામાંથી થોડાને ખ્યાલ હશે અને ખ્યાલ ના હોય તો આજે નક્કી કરીને જજો. 65 વર્ષની ઉંમર પછી તમારા મુખ્ય 2 મિત્ર કોણ છે? માળા અને બુક, પુસ્તક. આ 2 સાથે નાનપણથી થોડી મિત્રતા રાખવી. તે વખતે સ્ટ્રોંગ ફ્રેન્ડશિપ થઈ જાય આ 2 પ્રત્યે. કારણ કે તમે નાના મોટા હેલ્થ ઇશ્યુઝ અથવા તો એજ ઇશ્યુઝ અથવા તમારી સાથેના ફ્રેન્ડ્સ પછી દર વર્ષે 1-2 ઓછા થવા માંડે ને. 65 પછી તમારું સોશિયલ સર્કલ દર વર્ષે 1-2 ઓછું થવા માંડે. અને તમે 75-78 પહોંચો ત્યારે જે ફ્રેન્ડ સર્કલ હતું યંગ એજમાં એનું 10% જ વધ્યું હોય. અને એ લોકોએ પાછા ઘણી વખત મૂવમેન્ટમાં ના આવી શકતા હોય, ફિઝિકલી આપણે ના આવી શકતા હોય. તો એ વખતે મળવું, સોશિયલાઇઝ થવું એ બહુ ઓછું બનશે. યુ વિલ હેવ લેસ પીપલ ટુ કનેક્ટ. સો યોર ઓનલી કનેક્શન વિચ વિલ પાસ યોર ગુડ ટાઈમ ઇઝ અ માલા એન્ડ અ બુક. એટલે એના પ્રત્યે પ્રેમ નાનપણથી રાખવાનો, અત્યારથી રાખવાનો. એટલે એ વાત છે એ 65 વર્ષની ઉંમર પછી આ સત્સંગ માટેની વાત છે.